નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ હવે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7612 ઇસમોની યાદી તૈયાર કરી છે। 3264 બુટલેગરની અને 516 જુગાર તેમજ 958 મિલકત સંબંધી કેસના આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે। આ તરફ 2149 શરીર સંબંધી અને 179 માઇનિંગ તેમજ 545 અન્ય સામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે। રાજ્યમાં અમદાવાદ શહેરના 25 તેમજ ગાંધીનગર 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। તો 10 ઇસમો વિરુદ્ધ હદપારી પણ કરવામાં આવી છે। 724 ઇસમો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે। તો 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન પણ હાથ ધરવામાં આવ્યું છે। 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે અસામાજિક તત્વોનો આતંક વધ્યો હતો તેના અનુસંધાને હવે ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ જે છે તે હાથ ધરવામાં આવી છે। જે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ અન્વયે ગુજરાત પોલીસ દ્વારા 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોની યાદી જે છે તે તૈયાર કરવામાં આવી છે। જેમાં 3264 જેટલા બુટલેગરોની યાદી તૈયાર કરાઈ છે। 516 જેટલા જુગાર સાથે સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। શરીર સંબંધી ગુનાની વાત કરીએ તો 2000 થી પણ વધારે ગુના શરીર સંબંધી હોય તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે। 558 જેટલી મિલકત સંબંધી અને 169 જેટલી જે માઇનિંગ અસામાજિક પ્રવૃત્તિ સાથે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે। વાત કરીએ રાજ્યમાં જે ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 જેટલા લોકો સામે પાસાના જે ગુના જે છે તે દાખલ કરવામાં આવે છે। 10 ઈસમો વિરુદ્ધ હદપારીના ગુના દાખલ જે છે તે કરવામાં આવે છે। આમ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી છે। જે પ્રકારે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો જે છે તેમની 100 કલાકની અંદર યાદી જે છે તે તૈયાર કરવામાં આવી છે અને અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ આધારિત આ કાર્યવાહી જે છે તે પોલીસે હાથ ધરી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે અને છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા એ સમયે યુવકે આવીને અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યો હતો। યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કરી દીધો હતો। ઘટનામાં પ્રમુખ જગદીશગીરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયો છે। સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। તો 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો। પૈસાની લેતી દેતીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના કે જ્યાં ઢોર માર મારવામાં આવ્યો છે અને તે અંગેની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। 5 થી 6 લોકો આવ્યા અને તેમના દ્વારા માર મારવામાં આવ્યો છે। દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો। તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે। શહેરમાં કાયદો વ્યવસ્થા બગડ્યા બાદ સીપી એક્શનમાં આવ્યા છે। વસ્ત્રાલની ઘટના બાદ અધિકારીઓ પર ગાજ અને રામોલમાં અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે। શહેરના 28 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી છે। તો 4 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટંટબાજોનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો। હાઈવે પર ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય
તે પ્રકારનો વિડીયો સામે આવ્યો. પોલીસની કાર્યવાહીના લાઈવ વિડીયો સામે આવ્યા છે. નબીરાઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા નબીરાઓ અને છેલ્લા કેટલાક દિવસથી હાઈવે પર નબીરાઓનો આતંક હતો. પોલીસે 12 નબીરાઓને ઝડપ્યા હતા. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ નબીરાઓ દ્વારા અવારનવાર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા અને લગભગ 10 થી 12 દિવસથી આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ જે પોલીસ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 12 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે અને માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તો XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ મૂકવામાં આવી હતી. ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. રીલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરવામાં આવી હતી. પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી 2 હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા. અગાઉ અમને એક વિડીયો બનાવ્યો હતો માનેજા ગામમાં, તો જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય. ગુજરાત પોલીસ અમને માફ કરે. ગુજરાત પોલીસ અમને માફ કરે. સુરતમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને ઓલપાડ સાયણ રોડ પર અકસ્માતની ઘટના બની. બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા પહોંચી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતની ઘટના સર્જાઈ છે. બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે. તો બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ઓલપાડ સાયણ રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, બસ તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. 2 જેટલા ગુજસીટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે. ઉધના વિસ્તારમાં ખરવરનગરની ઘટના સામે આવી છે. અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા 2 કામદારો દબાયા હોવાની ઘટના બની. ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ક્રેન તૂટી પડતા 2 શખ્સો દબાયા હતા. એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા મંટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો. આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી. આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે. બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા. તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી. सभी एंट्री हम चेक किए तो उसमें 2 चीज़ सामने आई है. एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है.
दूसरा जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर, तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं, तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी है तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े। ये एएमसी की प्रॉपर्टी है, जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है, तो इसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं। ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો। પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે। કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે। પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી। સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે। તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે। પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ, એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું। રાજકોટના ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો કરવામાં આવ્યો। શહેરના કોલેજ ચોક રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો। દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો। નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટોડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો। તો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ 3 આરોપીને મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટીજ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। તેમજ છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માઇલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે। આરોપી પાસેથી દેશી તમંચો અને 3 કાર્ટીજ કબજે કરવામાં આવ્યા। અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડે ચડી ચૂક્યો છે। દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ અને ભાણવડના બરડા ડુંગરમાં ભઠ્ઠીઓ ઝડપાઈ હતી। 5000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપ્યો। પોલીસે દરોડા પાડતા 2 આરોપી ફરાર થયા છે। જાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની 6 ટ્રકો ઝડપી પાડી છે। પોલીસે લીંબડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડ્યા। તો મળતી માહિતી પ્રમાણે ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે। જાલોદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો અને સોમનાથ નજીક વેણેશ્વર, ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે। વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતા દેખાયો છે। મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો છે। નોંધનીય છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વીડિયો વાયરલ થતા સાવધાન થયા છે। સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે। શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી શીખવાડ્યો છે સબક અને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે।
રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે. ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલેશનનું કામ કરાવ્યું છે. તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે. એ બાંધકામ નિજામના ભાઈ સદામનું છે અને એ ગેરકાયદેસરનું હતું. ગુજરાત રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધતા ગુજરાત પોલીસ સહિત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના છે. નવસારી જિલ્લામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી. 2023માં ગુજસીટોક હેઠળ જે આરોપી આસિમ બલ્લા શેખ ઉપર જે ગુનાઓ નોંધાયો હતા, અંદાજિત 10 થી વધુ ગુનાઓ ખેરગામ પોલીસ સ્ટેશનમાં છે. એના ભાઈઓ સહિત જે આસિમ બલ્લા શેખ છે એના પર 10 થી વધુ ગુનાઓ નોંધાયા હતા. બલાત્કાર, વ્યાજખોરી, મારામારી તેમજ જે પ્રોહિબિશનના ગુના છે, ખંડણીના ગુનાઓ છે. આ તમામ 10 થી વધુ જે ગુનાઓ હતા એ ગુનાઓના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને હવે જે આસિમ બલ્લા શેખનું જે ઘર છે, જે ગ્રામ પંચાયતની ગામતળની જે જગ્યા છે, એટલે કે ખેરગામ ગ્રામ પંચાયત હેઠળ આવતી ગામતળની જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. 4 થી વધુ જે ઘરો બનાવી દેવામાં આવ્યા હતા અને એના પર આજે દાદાનું બુલડોઝર ચાલી ચૂક્યું છે. અસામાજિક તત્વોના જે ઘર છે એ ઘરને જમીનદોસ હાલ કરવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. અસામાજિક તત્વો સામે ધોરાજી પોલીસે એક્શનમાં આવી છે અને પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસની કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રોડ, વિજયનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર મકાનને નોટિસ પણ આપવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા. હર્ષ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા. ત્યારે આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી શીશ નમાવી મહાદેવનો જળાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી. કોંગ્રેસનું નવસર્જન કરવા માટે રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ પરથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ગદ્દાર હોવાની વાત કરી હતી. રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાનું ઉદાહરણ આપી ભાજપ પાસે ભળેલા કોંગ્રેસના નેતાઓને આડેહાડ લીધા હતા, જેને લઈને હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. વર્ષોથી સુધી કોંગ્રેસમાં રહેલા અને થોડા દિવસોથી જ ભાજપમાં ભળેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને આડેહાડ લેતા કહ્યું કે રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ જ નથી. રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી. આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી. ઘોડા બરાબર છે પણ અશ્વારને ખબર નથી પડતી. બીજી તરફ મોઢવાડિયાના પ્રહાર પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પલટવાર કર્યો. કહ્યું કે જે રેસના ઘોડા છે તે જ કોંગ્રેસમાં રહેશે. લગ્નના ઘોડા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. ઘુડખર અભયારણ્યના નમૂના પાર્ટીમાંથી ગયા.
પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકા. ટપોરી ગેંગના આ દ્રશ્યો છે વડોદરાના. શહેરમાં પોલીસનો જાણે કોઈ ખોફ રહ્યો ન હોય તેવું જણાય છે. 100 કલાકની ચેતવણી છતાં લોકો વધુ ચાકટા બની રહ્યા છે. વડોદરાના દાંડિયા બજાર, અકોટા, સોલાર રૂફટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 10 જેટલા ચાકટા બનેલા યુવાનોનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા છે. કોણ અમને ડરાવે એવું એક સોંગ ચાલી રહ્યું છે. રાવપુરા પોલીસે વાયરલ વિડીયોના આધારે લુખ્ખાઓને પકડી લીધા. પોલીસ સ્ટેશન લઈ જતા સરકાર ગ્રુપનું સુરસુર્યું થઈ ગયું. પોલીસે એવા કાયદાનો પાઠ ભણાવ્યો કે ટપોરીઓને તેના સરદારે કાન પકડી माफी मांगी. मैंने ककोटा ब्रिज पर कुर्सी पे बैठ के वीडियो बनाई थी, इंस्टाग्राम पर अपलोड कर लिया. ऐसी भूल मेरे से नहीं होगा. 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા ભલે પોલીસ એક્શનમાં હોય, પરંતુ ગુંડાઓને રફતારના રાક્ષસો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો દાહોદમાં કુલ 7 મકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં આગની ઘટના બની. કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. ઉચવાણ ગામમાં 1 મકાનમાં અને ઉધાવડા ગામમાં 2 મકાનોમાં આગ લાગી હતી. તો ધાનપુર તાલુકાના પૂનાકોટા ગામે પણ 4 મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. કુલ 2 તાલુકામાં 12 મિની ફાયર ટેન્કરોના મદદથી આગ પર પાણીમારો કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, આગ લાગવાની આ ઘટના લગભગ 10 થી 12 જેટલા 7 મકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. શું અપડેટ અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે? બિલકુલ કહી શકાય કે હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે ગત મોડી રાત્રિથી લઈને બપોર દરમિયાન સુધીમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્થળો પર 7 મકાનમાં આગ લાગી હતી. દેવગઢ બારિયા તાલુકાના બે ગામ છે, ઉચવાણ અને ઊંધાવાડા, ત્યાં આગ લાગી હતી. જેમાં ઉચવાણ ગામે 1 મકાનમાં અને ઊંધાવાડા ગામે 2 મકાનમાં આગ લાગી. એમ કુલ 3 મકાનોમાં આગ લાગી હતી. તેમજ કહી શકાય કે ધાનપુરના જે પુનાકોટા ગામે પણ 4 મકાનમાં આગ લાગી હતી. એક સલંગ જે મકાનો હતા તેઓમાં કચ્ચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બનાવ સંદર્ભે દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને દાહોદ અને દેવગઢ બારિયાની ફાયર વિભાગની ટીમો તમામ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી. કુલ 2 તાલુકામાં 12 મિની ફાયરના ટેન્કરના મદદથી આગ પર પાણીમારો કરી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરોના દબાણને દૂર કરવામાં આવ્યા છે. ચમનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી દબાણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે ગીતા પટેલની નિમણૂક થઈ છે અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાએ આ જાહેરાત કરતા કહ્યું કે મહિલા કોંગ્રેસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તો ગીતા પટેલે નિમણૂક સાથે જ મહિલાઓના લાણીની જાહેરાત કરી છે. पूरे गुजरात में हम अब निकलने वाले हैं, हम निकल चुके हैं, पर अब नई अध्यक्ष नए नेतृत्व के साथ हम अपना पूरा एक रोड मैप आज चर्चा करके निकलने वाले हैं. और जैसे ही हम निकलेंगे गुजरात में, गुजरात की सरकार डबल इंजन की सरकार की मुसीबतें पैदा होंगी. इन बेटियों का सारी जानकारियां नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो के आंकड़ों के माध्यम से हम एकत्रित कर रहे हैं. हम इन बेटियों और बहनों तक पहुंचेगा हमारा महिला कांग्रेस का एक मजबूत संगठन जो हम बनाने जा रहे हैं. कौन से थानों में, कौन सी अदालतों में कब से मामले चल रहे हैं, हम इसका पूरा एक खाका तैयार करने वाले हैं. इन बहन बेटियों से संपर्क करके अगर इन्हें किसी भी तरह की कानूनी, आर्थिक, हर तरह की मदद चाहिए, हम इन्हें देंगे. મોંઘવારીના મુદ્દાઓને લઈને અમે પબ્લિક વચ્ચે જઈશું અને આવનારા સમયની અંદર ઘણા બધા આંદોલન, પ્રદર્શન, ધરણા અને મીટિંગો કરી પ્રજાના પ્રશ્નો ઉઠાવી પ્રજા વચ્ચે જઈ અને મહિલાઓને ન્યાય અપાવવા અને સંગઠનમાં જોડવા માટેની વાત કરીશું. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે 1 દિવસની માસ સેલ પર ઉતર્યા છે. રાજ્યભરના 10,000થી વધુ કર્મચારીઓ અલગ અલગ માંગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્લે કાર્ડ, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ વિરોધ કર્યો છે. નિરાકરણ ન આવે
તો આવનારા 24 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના તમામ કર્મચારીઓ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે હાથમાં બેનર અને પોસ્ટર લઈને વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે. સિનિયોરિટીનો લાભ આપો, ઇન્ક્રીમેન્ટનો વધારો કરો, મૃત્યુ સહાયની રકમ વધારવાની માંગણી કરી રહ્યા છે. નેશનલ હેલ્થ મિશનના કર્મચારી મંડળ દ્વારા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈપીએફનો લાભ અપાવવા સહિતના જે તમામ પોસ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે. કર્મચારીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. મુખ્ય મુદ્દા શું છે અને મુખ્ય મુદ્દાઓને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી છે, રજૂઆત બાદ શું પ્રત્યુત્તર મળે છે? જી અમારા મુખ્ય મુદ્દા એ છે કે અમારે જે પગાર વિસંગતતા છે એ વિસંગતતા માટે અમે આજે કર્મચારી યુનિયન અમે આજે અહીંયા એનએચએમનો અમે બધા ભેગા થયા છે, જેમાં અમારો મુખ્ય જે મુદ્દો છે એ વિસંગતતા દૂર કરવાનો છે અને જેના માટે અમે આજે માસ સેલ પર ઉતર્યા છે. કેટલા કર્મચારીઓ છો અને કેટલા કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતર્યા છે? કર્મચારીઓ ઘણા બધા છે. દરેક જિલ્લા વાઇઝ જે એનએચએમના જે પણ કર્મચારીઓ છે આજે માસ સીએલ પર છે અને અમારી માંગણીઓ છે જે બધી એ પણ પૂરી કરવા માટે અમે અહીંયા ભેગા થયા છે. જેમ કે સિનિયોરિટીનો લાભ નથી મળ્યો અમને, પછી જે ઇન્ક્રીમેન્ટ છે એ પણ ખૂબ જ ઓછું આપ્યું છે અને અંદરો અંદર ઝઘડવાની વૃત્તિ ચલાવે છે, એટલે એ દૂર કરો અને અમને પગાર વિસંગતતા જે છે એ પણ દૂર કરો. કેટલી પગાર વિસંગતતા છે અને દૂર કરવા માટે તમે અહીંયા એકઠા થયા છો? પગાર વિસંગતતા બેઝિક જે છે એ અમુક કેડરને 16,000 આપ્યો છે અને અમુક કેડરને 20,000 આપ્યો છે, તો એ છે મેઇન પગાર વિસંગતતા. કેટલા લોકો અહીંયા આવ્યા છે, કેટલા લોકો વિરોધ કરવા માટે જોડાયા છે? 700 જેટલા લોકો છે અને બીજા બધા જ આજે એનએચએમ જે કર્મચારીઓ છે ગુજરાતમાં એ માસ સીએલ પર છે જ. કેટલા લોકો માસ સીએલ ઉપર ઉતરે? અત્યારે 7,000 લોકો આખા ગુજરાતની અંદરથી માસ સીલમાં જોડાયેલા છે અને દરેક જિલ્લા ઉપર જિલ્લા પંચાયત કચેરી ખાતે અમારા લોકો ત્યાં ધરણા ઉપર બેઠેલા છે. હાલ માંગ ન સ્વીકારાય તો આગામી કાર્યવાહી શું કરવાના છે? જો અમારી આજ ફક્ત અમારો માસ સીએલનો કાર્યક્રમ છે અને આજે માસ સીએલ ઉપર ગુજરાત રાજ્યના 10,000થી પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે. જો આજે કંઈ હકારાત્મક નિર્ણય ના લે કે અમારી સાથે કોઈ બેઠક ના થાય તો આગામી દિવસોમાં એટલે નેક્સ્ટ વીક 24 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પણ ઉતરશું. ચોક્કસ. તો આજે તમામ કર્મચારીઓ જે છે તે માસ સીએલ ઉપર છે અને તેની માંગ સ્વીકારાશે નહીં તો અચોક્કસ મુદતની હડતાલ કરવાની પણ તૈયારી જે છે તે દાખવી રહ્યા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જૂનાગઢના ચોરવાડ અને વેરાવળના આદરી બીચ ખાતે વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ અને આ સ્પર્ધામાં રાજ્ય સરકાર અને હરિઓમ આશ્રમના સંયુક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ બાઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ બાઇલ વચ્ચે યોજાઈ. તો આ તરણ સ્પર્ધામાં ગુજરાતના 20, કર્ણાટકના 1, મહારાષ્ટ્રના 12, પશ્ચિમ બંગાળના 4 એમ કુલ મળી વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.